રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અનેક શહેરોમાં વરસાદી પાણી ભરાયા છે। ગાંધીનગર સેકોક ખાતેથી રખાઈ રહી છે ચાંપતી નજર। સેકોક ખાતે ખાસ કંટ્રોલ રૂમ મારફતે મેળવાઈ રહી છે વિગતો। જિલ્લાઓની સ્થિતિ અંગે હોટલાઇનથી મેળવાઈ રહી છે માહિતી। છેલ્લા 2 કલાકમાં ડાંગના વઘઈમાં 5.63 ઇંચ વરસાદ વરસ્યો છે। તો સેકોક ખાતે કંટ્રોલ રૂમ મારફતે વિગતો મેળવવામાં આવી રહી છે। જિલ્લાઓની સ્થિતિ અંગે હોટલાઇનથી માહિતી મેળવાઈ રહી છે। છેલ્લા 2 કલાકમાં ડાંગના વઘઈમાં 5.63 ઇંચ વરસાદ વરસ્યો છે। રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અનેક શહેરોમાં વરસાદી પાણી પણ ભરાયા છે। તો ગાંધીનગરમાં સેકોક ખાતે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે જોડાયા છે। જી સોનલ, જિલ્લાઓની સ્થિતિ અંગે હોટલાઇનથી માહિતી મેળવવામાં આવી રહી છે। કેવી સ્થિતિ છે વરસાદની આખા રાજ્યની વાત કરીએ તો? મહત્વનું છે કે જે પ્રકારે અત્યારે રાજ્યભરમાં છેલ્લા 3 દિવસથી વરસાદ ધમાકેદાર શરૂ થયો છે અને તેના પગલે રાજ્યભરમાં અનેક જિલ્લાઓ શહેરોમાં પાણી ભરાવાની અને સાથે સાથે જ જે કોર્પોરેશનની કામગીરી છે તેની પોલ ખોલવાનું પણ શરૂ થઈ ગયું છે। પણ મહત્વનું છે કે રાજ્ય સરકારની જો વાત કરીએ તો દરેક વખતે ચોમાસામાં એસસીઓસી એટલે કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર જે છે ત્યાંથી સમગ્ર રાજ્ય પર સરકાર દ્વારા નજર રાખવામાં આવતી હોય છે। હાલ અમે આ એસસીઓસી સેન્ટર ખાતે છીએ। આના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે આ જ એસસીઓસી સેન્ટર ખાતેથી તમામ જે જિલ્લાઓ છે રાજ્યના અલગ અલગ તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે। ક્યાં કેટલો વરસાદ થયો છે, ક્યાં કેટલા પ્રકારનું વાતાવરણ છે, ક્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે, તે તમામ બાબતો પર સતત નજર રાખવામાં આવી રહી છે। જે આંકડાઓ છે તે પણ જોઈ શકાય છે। મહત્વનું છે કે હોટલાઇન ખાસ તો જે તૈયાર કરવામાં આવી છે, તમામ જે ફોન છે લેન્ડલાઇન ફોન તે પણ જોઈ શકાય છે। હોટલાઇન મારફત અલગ અલગ જિલ્લાઓ સાથેની જે હોટલાઇન છે તે તૈયાર કરવામાં આવી છે। જોઈ શકાય છે અહીંયા લિસ્ટ છે અલગ અલગ જિલ્લાની હોટલાઇનનું। આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા સહિતના જે જિલ્લાઓ છે ત્યાંથી આ તમામ વિગતો મેળવવામાં આવતી હોય છે। સાથે સાથે જ જે વાદળોની પરિસ્થિતિ કયા પ્રકારની છે તેના પર પણ નજર રાખવામાં આવતી હોય છે। મહત્વનું છે કે દરેક જિલ્લામાંથી આંકડાઓ મેળવવામાં આવે છે અને જોઈ શકાય છે કે જે આંકડાઓ છે તેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। સાથે સાથે જ સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં વાદળોનું કયા પ્રકારનું ચિત્ર છે તે આઈએમડીની વેબસાઇટ પર જે બતાવવામાં આવે છે તેના પર પણ એસસીઓસી ખાતેથી સતત નજર રાખવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે જે વાદળોનું ચિત્ર છે તે હાલ આ આઈએમડીની સાઇટ જે સતત અહીં એસસીઓસી ખાતે ચાલુ રાખવામાં આવે છે અને તેના મારફત અલગ અલગ જે વિસ્તારો છે ખાસ કરીને ગુજરાતની શું પરિસ્થિતિ છે, કયા જિલ્લા પર કયા પ્રકારની પરિસ્થિતિ છે તેના પર ખાસ નજર રાખવામાં આવતી હોય છે। સાથે સાથે જ જે હોટલાઇન છે જોઈ શકાય છે કે અહીંયા અલગ જિલ્લાઓની જે હોટલાઇન છે તે મૂકવામાં આવી છે। અમદાવાદ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી સહિતના જે જિલ્લાઓ છે ત્યાં જોઈ શકાય છે કે જે અધિકારી છે તે ફોન મારફત જે તે જિલ્લા કે વિસ્તારની માહિતી પણ સતત મેળવી રહ્યા છે। આ પ્રકારે સમગ્ર જે આ એસસીઓસી કંટ્રોલ રૂમ છે ત્યાં તમામ જે વિગતો છે તે કર્મચારીઓ મારફત અલગ અલગ જિલ્લાની અહીં પણ અલગ જિલ્લાની કામગીરી ચાલી રહી છે। અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારના ગીર સોમનાથ અને જૂનાગઢ ખાતે પણ ખાસો વરસાદ પડી ગયો છે। આજની જો વાત કરીએ બપોરે 12 વાગ્યા સુધીમાં તો ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ આજના દિવસનો કહી શકાય કે નોંધાવા પામ્યો છે। લગભગ 5.63 ઇંચ જે વરસાદ છે તે આજે 12 વાગ્યા સુધીમાં થઈ ચૂક્યો છે અને આ પ્રકારે આ જે સેન્ટર છે એસસીઓસીનું તેના દ્વારા સમગ્ર રાજ્ય પર સરકાર અને ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ જે છે તે ચાંપતી નજર રાખી રહ્યો છે। જે કંટ્રોલ રૂમ છે ત્યાંથી તમામ વિગતો મેળવવામાં આવી રહી છે। સાથે સાથે જ મહત્ત્વનું છે કે સરકાર વરસાદ જ્યારે ખેંચાયો હતો ત્યારે ચોક્કસપણે જે પીવાના અને ખેતીના જે પાણી છે તેના સંદર્ભમાં પણ તે ચિંતિત છે અને તે સંદર્ભમાં ડેમની જે પરિસ્થિતિ છે તેનું પણ મોનિટરિંગ સરકાર સતત
કરી રહી છે કયા ડેમમાં કેટલું જળસ્તર છે અને ખાસ કરીને એ જળસ્તરના આધારે પીવાના અને સિંચાઈના પાણીનું જે વિતરણ વ્યવસ્થા છે તેની પણ દર અઠવાડિયે કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરવામાં આવતી હોય છે. એટલે આ પ્રકારે જોવા જોઈએ તો અત્યારે જે પ્રકારે હજુ વરસાદનો શરૂઆતનો તબક્કો ગુજરાતમાં આવ્યો છે, ચોક્કસપણે વરસાદ ખેંચાયો છે, પણ જે રીતે વરસાદની ધમાકેદાર બેટિંગ છેલ્લા 3 દિવસથી અને ખાસ કરીને ગઈકાલથી શરૂ થઈ છે તે જોતા એસસીઓસી ખાતે જે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ છે તે સતત સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓનું મોનિટરિંગ કરી રહ્યા છે અને અહીંથી જ જે વરસાદના આંકડાઓ છે તે અલગ અલગ સંસ્થાઓને અને મીડિયાને પણ આપવામાં આવી રહ્યા છે. અને મહત્વનું છે કે જે રીતે ડાંગ સહિતના વિસ્તારોમાં વધુ વરસાદ નોંધાયો છે, ખાસ તો નીચાણવાળા જે વિસ્તારો છે તેના પર એસસીઓસી ખાસ નજર બનાવીને રાખે છે કે જેથી કરીને જાનહાનિ થાય એ પહેલાં જ, એટલે કે પાણીનો ભરાવ થાય એ પહેલાં લોકોને સલામત સ્થળે તેમનું સ્થળાંતર કરી શકાય. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર સોનલ. તો જે રીતે સતત નજર રાખવામાં આવી રહી છે ગાંધીનગર એસસીઓસી ખાતેથી ચાપતી નજર અલગ અલગ જગ્યાઓ પર ક્યાં કેટલો વરસાદ છે, કોઈ જગ્યાઓ પર પરિસ્થિતિ વધારે ખરાબ હોય તો ત્યાં લોકોને કેવી રીતે ખસેડવા, તમામ બાબતને લઈને અપડેટ કંટ્રોલ રૂમમાંથી મળી રહી છે.